ઘણી માં લાવડી કરી માં બાપુ તારા પાયા પાણી ભરવા આવ્યા કેતો તો પાણી ભરવા દે મારા બા કેવું બાપુ એટલે ખીરાનું બોલે શકું કે દિવાળીનું આપો કા નહીં રમવા દે કામ જો બાપુ આગળ લીપાઈને બેસા એમ નહીં તો એમ કેવું કે તમે સામે જઈને બેસી જા હા જા હા મેં બે જાવ ભાઈ જા એ કૂતરા હા બે જા ના બતાવો મોઢેરા માનવી મારો ભયું તે જકો કે પણ તમે મુખડું બતાવો મોઢેરા માનવી મારો ભયું તે જકો કર્યા વ્રત કરને એવી અમે સરખી તૈયાર પણ પાણીના નીકળી હોય અને સરખી તૈયારની કેવી મોજ હોય અહીંયા આપણે સુતાની વ્યવસ્થા છે તમારી કોઈ પણ ધાર્મિક ફરમાઈશ હોય તો આપણે 100-200 રૂપિયા આપી ફરમાઈશ દેતા રહેજો એટલે અમને રમવાની મજા આવે તમને જોવાની મજા આવે આમ છેટું માણા બેઠું છે એટલે ત્યાંથી પણ ફરમાઈશ દેતા રહેજો એટલે અમને એવું છે કે રમવાની મજા આવે અમને એમ ન થાય કે એટલો રંગ કાંઈ પણ ખોટો ધોકો જો અને એવી પાછળની પન્હારી આવી હોય અને કેવા ગીત ગાતી હોય ये रूपाला लगो मारा रुदिया ने भावो तो रूपाला लगो मारा रुदिया ने भावो तो गमता साथी रानी राधा देवाला
કે પેરી નથી તમે બહુ રમણા લાગો છો મારા મન ગમતા સાથી રાણી રાધા દેવા લાગો છો રામાપીનો હેલો ભાઈની ફરમાઈશ છે ને હા બે કડીમાં રામાપીની હેલો લઈ ગઈ ફરમાઈશ ત્યાં ભાઈની અને આ બાજુ એક કાળાની બુક આવે છે તમારી કોઈ પણ યથાશક્તિ ફૂલની તો ફૂલની પાપડી લખાવતા રહેજો અને ફરમાઈશ દેતા રહેજો એટલે અમને કાંઈક રમવાની મજા આવે અને આ બાજુથી ભાઈની ફરમાઈશ રામાપીનો હેલો બે કડીમાં લઈ લે ત્યારે કે હેલો મારો સુણીદા એ રણુદાના રાજા હુકમ કરો તો પીર જાગરાયું જાય મારો હેલો કે મારો હેલો કે સુણીદા ને
પગલા દેખાડા કંકુડા ગોળાડા પગલા ચપાડા કાદરના ચરકારે ઓળખ
એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાર આવ્યા કર રાત મેલોડી માને યાદ કરવાના અને મેલોડી મતલબથી આવતી હોય પણ કેવી રીતે આવતી હોય એ તારા ખેલા ખેલા ડાકલા ભાગે એ તારા ખેલા ખેલા ડાકલા મારી મેલડી રમવા આવે મારી મેલડી રમવા આવે અને મેળવીને યાદ કરવાનો વસ્તુ એમાં ને ત્યારે
હતી આપણે ખોડલ માની ફરવા સુધી આપણે બેકડીમાં લઈ લઈએ ત્યારે એક દીવાની ગીરે છે દીવાની ગીરે છે ખોડલ ખોડતી મારા કામ ખોડલ ખોડતી મારા કામ રૂપિયા મારા તું ખોડલ સપનું તારા મારા રૂપિયા મારા તું ખોડલ સપનું તારા કે આઈ ખોડલ તું તારો મારો તું સો માને બોલાવે તારા દીવાની ગીરે છે વેલના ધારો માંડો તરફથી એક જય બોલવાની છે તો બધાય ભાઈઓના હાથ ઊંચા જે રામાપીરના માતાની બે હાથ ઊંચા કરી નાખો 2 મિનિટ એક રામાપીરની જોરદારથી આપણે જય બોલવાની છે કે બાર બેસતો થોડી આ રણુજા થઈને સાંભળે બોલીએ સિહોરી ખોડિયાર હા આ બધી ભાઈ મારી પાસે સિહોરી ખોડિયાર મારી વાત કરે ત્યારે કે મને માવતર મળો તો માં ખોડલ માં મળતું કે મને માવતર મળો તો માં ખોડલ માં મળતું કે મારે તમને જોવાના દાદા કો કે મારે તમને જોવાના દાદા યાદ કરી ત્યારે કાના તારી બંસરી ના સુર મને યાદ આવે છે કાના તારી બંસરી ના સુર મને તમારી યાદ આવે છે
મેલડીમાં 501 રૂપિયા આપીને જય બોલવાની છે. ત્યારે બધા બે હાથ ઊંચા કરી નાખો અને આપણે મેલડી માની જય બોલવાની છે. ફરજિયાત બધાય. હા આ બાજુ બેન ને બધાય હવે કાઈટ ના ફરી ક્યાં લાગે. હા હા બોલિયા મેલડી બાત કી. અને ભાઈની ફરમાઈશ છે ગમતું માખણ લેવા. હા ત્યારે આપણે બેકરીમાં લઈ લઈ ભાઈની ફરમાઈશ. ત્યારે કનાનું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. મારું પાકીટ ભૂલી ગઈ. એના તરફથી 200 રૂપિયા આવે છે. અને આપણે બધી ફરમાઈશો હવે કે લગ્નમાં લઈ લો કે ઘણું બધું મંડળ જોવાનું બાકી છે. આપણે મંડળ વાળાની ખાસ એવી ફરમાઈશ છે કે ભાઈ તમારી પૂરી કરેલી બાકીની બધી ફરમાઈશો તમારી લગ્નમાં લઈ લો. એટલે જે છૂટા લઈ ગયા હોય ઉગાડી જાવ એટલે અમારા ઘટે નહીં. બે કડીમાં રામ ભગવાનને યાદ કરી લે ત્યારે કે રામ આયેંગે આયેંગે રામ આયેંગે.
આપણે આ બાજુ ખોડલ માની એક ભાઈની ફરમાઈશ આપણે ખોડલ માને તમે લઈ લો, છેલ્લી ફરમાઈશ મેલડી માન લઈ લો. હવે આપણે મંડળ આગળ આકાશું લગ્નના બાકી ફરમાઈશ લઈ લો, કેમ કે જાજુ બધું મોડું થઈ ગયું છે. બધા રામા મંડળ જોવા બેઠા હોય ગાય ગાય કરી તો એનો કોઈ મિનિંગ નહીં. એટલે ખોડલ માન લઈ લો, એક છેલ્લી ફરમાઈશ મેલડી માન. હા, પછી આપણે બધી લગ્નમાં લેશું. હા. હે આવડે પેલીઓ મારી ખોડલને ભેળિયો પાદરની પનિહારી તું સુમારી બહુ સરસ હોય છે. અરે હા તો ભાઈ ટીકાગઢના પાદર સુધી તો પહોંચી ગયો છું. તો આયા કોઈ પ્રધાનજી સંગીત પેરો કરતા હોય એવું લાગે છે. તો લાય પેલા એ પ્રધાનજીને પૂછી દઉં હશે કોઈ. એ સાંભળો છો
છે કોઈ અંતરમાં આ એ રાજનો દીધેલો રાજનો પ્રધાન રાજ દરબારનો દીધેલો રાજનો પ્રધાન રાજનો દીધેલો હે રાજ દરબારનો દીધેલો રાજના પ્રધાન હા ઓકે કાઈ વાંધો નહીં પ્રધાનજી મારે તમારું જ કામ હતું હું ગામ બધું બોલી જાઉં હે પ્રધાનજી અત્યારે મારે મહારાજાને મળવું છે ભળશે અહીંયા મરવાનું નહીં મરવું નથી મળવું છે મુલાકાત કરવી છે. મુલાકાત એવું હે હા કાંઈ વાંધો નહીં પણ તને કોણ અહીંયા અને હવે કોણ દાદા છે અમે અમુક અમુક હાલ આવો છોકરો હા ઈવડાઈ ઈ દાદા ઈવડાઈ તે કોણ દાદા કાંઈ વાંધો નહીં થોડાક બહાર ઉભા રહ્યો બાપુ પૂછતો આવું મારું બોલવું છે હા અહીંયા બોલ્યો કાઈ વાત ઘણી બાબા ઘણી બા હું રઘુનાથન છે क्यों लगा है कौन ये रात करे है गांधी ये बाबू सोच में वो आज जाए बेगानो अरे आप पिंगल कर दे रे जन बढ़िया राजा राज करे जो बाबू तुम्हारा हुकम अरे गोददा બોલો ને पिंगल कर दे बढ़िया बाबू राज करे है પટિયાર બાપુ રાજ કરે आप बोलते તો મારે એનો જ કામ છે શું કામ છે ઈ તમને રોક્યો ભગવાનજી રાવ તમારા મહારાજાને કહી દો કે કોઈ ભૂલ્યો તમને મળવા માંગે છે મુલાકાત કરો મને કાઈ વાંધો નહીં પૂછતો બાપુને અને સાંભળો સમય દાજો નથી આ કોઈ સમસ્યા બરોબર એટલે હું કોઈ પેલા સાંભળો કદાચ તમારા મહારાજા તમને એવું કે રાજના છે કરતા વખરતા તો કહી દેજો રાજના છે કાઈ વાંધો નહીં બરોબર આપણે સમયની પાબંદી છે કાઈ વાંધો નહીં ઘડી બાપુને ઘડી કરમાં ધનજી ગોર દાદા રાધા છે કે કઈ કાબા દો કરે જાબા દો રાજના છે કે રાધા છે તાજે તાજા અવાજો દેવો દાદા પ્રધાનજી આજે દાદા એટલે મજૂરી નાખવાનો છે અરે એ આમ દાદા મારા બાપના દાદા પધારો અરે હા મહારાજ ક્યાંથી આવું છું ક્યાં સાચી અરે હા મહારાજ આવો તો શું પ્રોગ્રામથી જઈ રહ્યો તો દેશ ને પ્રદેશ અરે ભૂલે ભાગતો ને તું એમ તમે નહીં મહારાજ તમારા ભેગા જેવા રાજ જોઈએ કિંગરના રાજા ભડિયાર પાસે એક હું મારા મનની વાતે આવ્યો છું જો આપ જો કહેતા હોય તો મારા મનની વાતે રજૂ કરતો જાવ મહારાજ અરે ભૂલે બોલો બોલો અરે હા મહારાજ કોકણગઢના રાજા અજમલ તેમની દીકરી શમુણા ત્યારે ઉંમરલાયક થયા છે તો એમના ઋણા શ્રીફળ લઈ નીકળો છું મહારાજ જો તમારે કોઈ પુત્ર હોય તો મને બતાવો મને યોગ્ય લાગશે તો ટકોરે દાન દેવું જાય મહારાજ ગાંધી એ બાપુ ઓર પ્રતાપને બોલાવો ઓ બાપુ તમારું કામ આ શુદ્ધ કરો વિરાજ માં ધાવ બાપુ તમે હાલો ભગાડો આપણે કે સાજો ટાઈમ નથી એવું છે એ દાદા બોલો ને દાદા શું કીધું બોલો પ્રધાનજી કે ગોતે વાળો અત્યારે છે હે કઈ કામ જ નથી તો જ ભેગું થાય એમ છે એ હાલો પેડ વાળા ભાઈ છે જુદા વરસ કેમ મારો હા તે આપણે સારો ટાઈમ નથી એટલે ટાઈટ છે વધારે દાદા બોલો ને પ્રધાનજી આમ જ કઈ જો કઈ તો જ ભેગું થાય એમ છે નકર ભેગું નથી થાય તમે વારે વારે બાપ નામ કાપા રે આપણે જાત મારશે તો વાંધો નહીં બોલો પ્રતાપરાય ઘોડી લઈને આવશે ફટાફટ ઘોડી લઈને આવી છે તલવારો ખુલ્લી રાખે છે કે તલવારો ખુલ્યો એમ છે હા હમણાં બીજો બહાર લાગે હાલો તો અહીંયા સુતા હોય તો ખબર પડે હા લામ સાઈડ માં રહી કાઈ વાંધો નહીં. દેખાતા કેમ નથી
કારણ તમારું એટલું કામ પડી જાય હવે આપણે યાર્ડમાં જામફળ લઈને જવાનું છે અરે પ્રધાનજી મને રાજના ભરોનો કારણ બધા જે કામ પડ્યા છે અરે પિતાશ્રીના સરનામા બેટા કોન્ટેક્ટના નંબર છે અરે પિતાશ્રી મને રાજ દરબારમાં બોલવાનું કારણ ઉદેવ અકબર પ્રતાપ પ્રધાનજી હવે લોકોને માર્યા. પ્રધાનજી આ તમારા કુંવર રાજ આ મોબાઈલ છોડવો નાના બાપનો કોટ હા પ્રતાપરાય પ્રધાનજી એ તો બધું ઠીક આ યુદ્ધ જાય છે રોય કાઈ નહીં કાઈ વાંધો નહીં પ્રધાનજી યુદ્ધ જાય છે ના પણ ઉતારો તો વાંધો નહીં આ બાપનો કોટ પટાવરાય છે હા આપણે પાસે જાતો ટાઈમ નથી હા કાઈ વાંધો નહીં પ્રધાનજી કેટલું ભેળા છે હે કેટલું ભેળા એ તો જો નપાસ છે તો હસોડું નહીં કાઈ વાંધો નહીં પ્રધાનજી કાઈ વાંધો નહીં મુહૂર્ત તો બહુ સારો છે રૂડો છે રૂપાળો છે પ્રધાનજી મને વેમ જાય છે આ નાક બરોબર છે ને આ પ્લાસ્ટિક નું છે ને કેમ થયું પ્રધાનજી બરોબર છે કે બાપના બાપની કાઢ્યો ના મારા ઘરે બાપરા ગામમાં પ્રધાનજી કોને હમાસી કાઢ્યો લા લે લાઈ તમારી કાંઈ વાંધો નહીં મુહૂર્ત એવો કે છે લીલા નારિયેળ જીલાવી ગયો તમે બહુ સારું પ્રધાન હા રાખો આમ જમણો હાથ રાખો તમે હા ને આમ દેવું હા બસ લાવો દોડો હાથ હા આમ રાખો વગાડો ये लीलोड़ा नारियर जीलो प्रताप राय लीलोड़ा नारियर जीलो ये जमना के जीलो प्रताप जमना के जीलो रे દાદા મૂળ તો બહુ સારા છે સારા સારા. સારા સંવાર એવું હા પ્રધાનજી તો તમે કહેતા હોય હા બાપુની આજ્ઞા મુજબ બાપ વાળા મિત્રો સુતા છે ઘરે સ્થાપના કરતા જાઓ કંકોત્રી લખતા જાઓ બહુ સારું કાંઈ વાંધો નહીં દાદા વંદે દેવયુમાપતિ શુદ્ધ ગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામતે વંદે સૂર્ય શશંખ વૈનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશયંચ વરદમ વંદે શિવોમ શંકરમ માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગે જય વિદ્યા જય
ભગવતી દેવી શિવા શંભવે દેવી શિવા શંભવે. પ્રહલાદજી, ઈ દાદા બોલો કઈ કામ છે? બધું કામ કરું કંકોત્રી લખવાની બાકી છે એટલે મોકલી દો કંકોત્રી. કાંઈ વાંધો નહીં હું લખી મોકલી દઉં આપણે એવું? હા. કઈ વાંધો નહીં તો હું જાઉં. હારું હાલો તમે છૂટા હું સીધો એવું છે કે નહીં? એ આવી જાય લગન હા હારું હારું તમાકુ ચૂકવવાનું. જો ઓય. અરે પ્રધાનજી, એ મહારાજ આજ બધા ઘણા સમયથી ગયા છે તો અમને તપાસ કરો. અરે મહારાજ આ ભૂતે અવતાર જણા છે. અરે પધારો બધા પધારો. કયા રાજમાં આજ તકોને શ્રીફળ ઝીલાવીને આવ્યા? પણ હા મહારાજ, આમ દેશ ફર્યો છું પરદેશ ફર્યો છું મહારાજ, પણ ક્યાંય મને મૃત્યુ નથી ધર્માયો. એટલા માટે પિંગલગઢ ગયો તો પિંગલગઢના રાજા પઢિયાર તેમના પુત્ર પ્રતાપસિંહ સાથે આપણી દીકરી સુગુણાનો સંપર્ક કરીને આવ્યો છું મહારાજ. ભલે ભલે. આજે જતી વેળાએ તમને કીધું તું દેહ જાજો કરતી જાજો એ કેંગલગઢ ન જતા, પણ જેવા વિધાતાએ બેની માના લેખ લખ્યા હોય તો કહો ભૂદેવ કે આ વાના લગન આવ્યા. પણ હા મહારાજ, મુહૂર્ત બહુ સારા એવા છે. સાતમને સોમવાર તો સાતમને સોમવાર વેલાસર જાડેરી જાગરણ પધારશે મહારાજ. બહુ સારું ભૂદેવ. તો ચાલો આપણે માંડવડા રોકી દઈએ. બહુ સારું મહારાજ. માંડવડે કાય સોના ધમરે રૂપા કે
ये गंगो साटी में लगो गंगोतरे लगो माय तोड़ करे रूड़ा धाम गणपति दादा ने दोतरवा केसर साथी मेरे लख जो कोतरी लख जो माई राज परा उड़दा ओडियार बाटे मारे रोतरवा હરજી ભાઈ હરિયા ભગવાન રામ મંડળ આ સુરતથી રમતો રમતો ઘર ઝઘડા વડે ભૂગી ગયું છે એટલે ખાસ તમને ભાઈઓને એટલું કહેવાનું છે ભાઈ કે મંડળ તો તમે ભલા ઘણા જોઈ રહી છે પણ આજ તમને રામાપીનો પરચો એવો બતાવવાનો છે કે આજની 3 ફૂટ સમાધિ ઊંચી કરવાની આજ ખાસ ભાઈઓને કહેવાનું છે ભાઈ મંડળ તમે જો શાંતિથી જોજો સમાધિ એવી બતાવવાની તમે કે તે જોઈ લો તમે રામદેવના ઝલક પગે આપણે સીધી સમાધિ બતાવવાની પરસા લેવાના પર ટૂંકમાં લેવાના છે પણ સમાધિ તમને ખાસ બતાવવાની અને અહીંયા લાલજીભાઈ સલજીભાઈ મકવાણા બરોબર છે ને ભાઈ નામ તો લાલજીભાઈ સલજીભાઈ ના મકવાણા લાલજીભાઈ સલજીભાઈ મકવાણા ના આંગણે જ્યારે રામદેવભાઈ બાબાનું ખ્યાલ રમાતું હોય એમના આમંત્રણને માન આપી